કેમ છો બધા મજામાં? આશા કરું છું તમને મારા લાસ્ટ 9 વિડીયોમાં મજા આવી છે. જે શ્રીમદ ભગવદ્ ગીતાના જ હતા. એમાંથી કઠોપનિષદનો શ્લોક છે અને મેં ભાગમાં નથી ગણાય, એનો અલગ જ ભાગ છે, એના અલગ શ્લોક આવશે. શ્રીમદ ભગવદ્ ગીતાનો ભાગ જોઈએ ને તો અને પહેલાનો જે વિડીયો હતો ભાગ નંબર 8 કહેવાય, ભાગ નંબર 9 કહેવાય પ્રકાર. અને એ ભાગ નંબર 9 ભાગ 8 સાથે કનેક્ટેડ છે. અધ્યાય 2 નો 62મો શ્લોક હતો, એની સાથે કનેક્ટેડ છે અધ્યાય 2 નો 63મો શ્લોક. આની પછી આવશે અધ્યાય 2 નો 67મો શ્લોક. એ શું કહેવા માંગે છે? ત્રણેય શ્લોકમાં મેન તો તમારા જે વિકારો છે, આપણા બધાને વિકારો, એ વિકારોને કઈ રીતે દૂર કરવા, એનાથી શું પરિણામ આવે, બધું આપણે જાણવા મળશે. અડધું જાણી ગયા 4 ટોપિક. હવે આપણે બીજા 4 ટોપિક છે. પહેલા કયા 4 ટોપિક જાણીએ? વિચાર, આસક્તિ, કામના અને ક્રોધ. પછી મોહ, સ્મૃતિ, બુદ્ધિ, પતન. એ આ 4 ટોપિક છે. તો ભગવાન આમાં ગીતામાં અર્જુનને સમજાવતા કહે છે, ક્રોધાત ભવતિ સમોહ, સમોહ સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. તો ભગવાન આમાં એમ કહેવા માંગે છે, ક્રોધાત ભવતિ સમોહ, ક્રોધથી સમોહ એટલે મોહ, ભ્રમ ઉત્પન્ન થાય છે. સમોહ સ્મૃતિ વિભ્રમ, અને મોહથી શું થાય છે? સ્મૃતિ વિભ્રમ એટલે કે સ્મૃતિનો ભ્રમ થાય છે. યાદ શક્તિ આપણી લુપ્ત થઈ જાય. આપણે સાચું ખોટું બધું યાદ ન રહે, ટેન્શનમાં આપણે ભૂલાઈ જાય. આ બધું એ થાય. પછી સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ નાશો, એટલે કે સ્મૃતિ નાશ થતા આપણી બુદ્ધિનો નાશ થાય છે. જેથી કરીને નીતિ અનીતિ, સત્ય અસત્ય અને અધર્મ ધર્મ વચ્ચેનો ભેદ આપણે પાડી શકતા નથી. અનિત્ય નિત્ય એકે વસ્તુ, કઈ સનાતન છે, કઈ સાચી છે, કઈ ખોટી છે, એ બધું આપણે સમજી શકતા નથી. ચોથું છે પતન, એટલે કે બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. બુદ્ધિનો નાશ થાય તો શું થાય? પ્રણશ્યતિ એટલે કે પતન થાય, જેને આપણે વિનાશ કહેવાય, માનસિક અરાજકતા પણ કહેવાય. આ વસ્તુ થાય છે. જેથી કરીને છેલ્લે માનવીનો આખો અંત થાય છે. આ જે સાર છે આખો 2 શ્લોકનો, એ આપણે પછી કહું. તો પહેલા આપણે એક એક શબ્દ સમજી લઈએ કે કેવા શું માગે છે ભગવાન. તો મોહ એટલે કે ભ્રમ થાય, સમોહ આપણે ખબર જ છે. તો પહેલું તો આપણી સમજણ શક્તિ હોય ને, એ નાશ પામે છે. જે આપણી બુદ્ધિ હોય એ નાશ પામે છે. સમજવાની શક્તિ, આપણે સમજવા લાયક નથી રહેતી કે વસ્તુ. આપણે લોકો સમજાવે કે આ બધી મોહ માયા છે, આ બધું મૂકી દે, આપણે મૂકતા નથી. ગાડી આપણે જોતી એટલે જોતી જ છે. ગાડીનું જ ઉદાહરણ દ્વારા આપણે સમજાતા, એટલે કહું છું ગાડી જોતી છે, જોતી જ છે. પણ કોઈ સમજાવે કે આ બધું નશ્વર છે, મિથ્યા સુખ છે. આપણે એટલી ખબર હોવી જોઈએ કે ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જવાના છે. તો લોકો કે વસ્તુ પ્રત્યે આપણે મોહ કેમ રાખવું, કેમ કેવા માંગે? પણ મોહનું આવરણ આંખની આગળ લાગેલું હોય, તે માણસને સચ્ચાઈ હકીકત દેખાતી નથી, જેથી કરીને તે છેલ્લે વિનાશને પામે છે. એટલે ગુસ્સો અને અપમાનની ભાવના જાગે. આ વ્યાપાર કે એ વસ્તુ મને કોઈના કારણે ન મળી, કોઈ મને ન લઈ દીધી, તો મને ગુસ્સો આવવાનો જ છે. અને બદલાઈ જાગે. કોઈક મારી સાથે ખરાબ કરી ગયું, મારે એનું ખરાબ કરવાનું મન થાય કે મારી યાર આવું કામ કરી ગયું. એ આપણે ઈગો કહેવાય. ઈગો નહીં રાખવાનો, કારણ કે એને જે એના કર્મો છે ને એ પ્રમાણે એનું ફળ મળી જ જાય. આપણે એમ રાખવાનું કે એના કર્મોનું ફળ એની સાથે મળી જાય. આપણે એની પ્રત્યે કઈ ભેદભાવ ન રાખવો, ભલે ને આપણું ખરાબ કર્યું. એમ કહેવા માંગે છે બાકી લડો યા ભાગો. આપણે એ જ વિચારી મોસ્ટ ઓફ આપણી બોડીમાં ખબર છે એડ્રીનાલિન અંતસ્ત્રાવ કરીને એક અંતસ્ત્રાવ છે, જે ઉત્પન્ન થાય છે જ્યારે ઇમરજન્સી સિચ્યુએશન હોય, વોશરૂમ જવું હોય, ક્યારેક કોકને ઝાડા થઈ ગયા, ડાયરિયા આપણે કેવી, તે લડાઈયા ભાગોની સ્થિતિ થઈ. એટલે કે આર કે પાર. આર એટલે કે ભાગો અને પાર એટલે કે લડો, એટલે ભવસક આમ તરી જાય, ગમે એ થાય લડી જાવ તમે, એ રીતે સ્થિતિ. પછી આપણે જોઈએ માનસિક અંધતા. આમાં આપણે દુર્યોધન અને ધૃતરાષ્ટ્રનું ઉદાહરણ લઈએ, જે રાજા હતા, હસ્તિનાપુરના રાજા, આપણે ખબર જ છે. તો શું છે આમાં કે ધૃતરાષ્ટ્રને એનો પુત્ર ખબર હતી આ ખોટો છે, પુત્ર મોહને કારણે એ તેના પુત્રની ભૂલ જાણતા પણ અજાણતા થયા. અને વાક કોનો નહીં થયો? પાંડવોને. છેલ્લે પાંડવોને ખબર જ છે વનપ્રસ્થ આશ્રમ એટલે કે વનમાં જવાનું મળ્યું હતું. અને બહુ દુઃખ એ બધા ભોગવા હતા. પછી ભગવાન હતા એટલે બધું રેડી થઈ ગયું. તો જો ને આ ભગવાન સાથ ન દે તો એ કાંઈ ન થાય. તો ધીમે ધીમે અધર્મ વધતો જ જાય અને આ સંસાર આખો નષ્ટ થઈ જાય. એટલે ભગવાને ધર્મની સ્થાપના કરી. અને ઈ તેમ જે હૃદય ધર્મસ્ય વાળો આખો શ્લોક છે ને, એ 2 શ્લોક, ઈ તેમ નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત એની કરીશું. પણ પહેલા આપણે આની વાત કરીએ. પછી તર્ક શૂન્ય થઈ જાય, એટલે કે વિચારવાનું જ કઈ નહીં.
તર્કે નહીં, પ્રશ્ન ન થાય. બસ આપણી વસ્તુ ગમી ગઈ, એમાં આપણે પડી ગયા, એ વસ્તુ આપણે મળી ગઈ એટલે બસ આપણે એના મહિનામાં જ ધૂન રહીએ. ન મળે તોય તેને એને ચિંતન કર્યા કરવી, ઇન્દ્રિયોનું ચિંતન કેવા પ્રકારનું. એટલે એક્ઝામ્પલમાં ગાડી, ખરાબ ટિપ્પણી આ બધીનું આપેલું છે. હવે આપણે જોઈએ સ્મૃતિ. મોતી સ્મૃતિ નાશ પામે છે, આપણે ખબર છે કઈ રીતે. પેલું તો યાદશક્તિ નાશ પામે, મનુષ્ય મૂર્ખ, પાગલ, તડપતો, અજ્ઞાની થઈ જાય, જેમ કે કબીરસિંહ. કોઈ વસ્તુ આપણે જોતી હોય ને આપણી પાસે હોય, પરંતુ આપણે લોસ કે ધંધામાં કઈ બિઝનેસ કર્યો એમાં લોસ ને કારણે વસ્તુ આપણી પાસેથી વહી જાય, આપણે એની વસ્તુ વગર આપણે તડપવાના ને એને પાછા આપણે પાગલ પણ થઈ જાય. લેલા મજનુ, પછી રોમિયો જુલિયટ, આ બધા આપણને ખબર જ છે કે કઈ રીતે એકબીજા પાછળ પાગલ થઈ ગયા હતા. એવી રીતે કારનું ઉદાહરણ લેવી તો કાર એને હાથમાંથી વહી જાય, કારણ કે સટ્ટામાં કે બધું રમીને હારી ગયા હોય મનુષ્ય, કે બિઝનેસમાં હારી ગયા હોય, તો પછી આપણી પાસેથી વહી જાય તો આપણે એનું વગર તડપવી ને. એમ કબીરસિંહ નું ઉદાહરણ લઈ શકો, જે લેલા મજનુ નું કીધું એવી રીતે કબીરસિંહ નું ઉદાહરણ છે કે એની વગર કેવું આખી જીવન એને કરી નાખ્યું. કાંઈ એને પોતાનો વિવેક જરાય ન રહ્યો અને જે મનમાં આવી કરતો. ખબર જ છે એ રીતે યાદશક્તિ સ્મૃતિ જ નાશ પામી જાય, જેથી કરીને ભ્રમ ઉભો થાય પ્રકારનો. એટલે આવેશ અભાવને તાત્કાલિક આનંદમાં જીવે. એટલે ઈ માણસ છે ને જે મન ફાવે એમ ગમે ત્યારે ગુસ્સો કરી નાખે, ગમે ત્યારે ગમે જે જોતો હોય સુખ જોતો હોય મેળવી લે. એ રીતે ગમે એની પાસે કરે, એનું ડિગ્રી નહીં તો એને સન્માન ન રહે, પછી એના કારણે એનું સન્માન લુપ્ત થઈ જાય. એટલે આ વસ્તુ એક જોવા જેવી છે કે હું આના ભયંકર પરિણામ છે મોહ, સ્મૃતિ, વિભ્રમના. પછી હવે આપણે જોઈએ બુદ્ધિ. બુદ્ધિને આપણે વિવેક શક્તિ પણ કહે, પણ વિવેક શક્તિમાં કઈ બુદ્ધિ આવે? પરાબુદ્ધિ. અને વિચાર શક્તિમાં અપરાબુદ્ધિ. વિચાર શક્તિમાં કેવી? ખરાબ વિચાર શક્તિ, સારી વિચાર શક્તિ નહીં. એટલે કે સૃષ્ટિની વિરુદ્ધ બધા કૃત્યો હોય. સૃષ્ટિ નિયમ પ્રમાણે, કુદરતના નિયમ પ્રમાણે જો આપણે ચાલ્યા ને તો કઈ વાંધો ન, પણ કુદરતના નિયમની વિરુદ્ધ ગયા તો પૂર, સુનામી જેવા ચક્રવાતો ફેલાઈ જાય, ઘણી બધી પ્રોબ્લેમો આવે છે. પોલ્યુશન, પ્રદૂષણ ફેલાવે એ રીતે. એટલે એ બધું અનીતિ, અસત્ય, અધર્મમાં આવે. અને આ પરાવિદ્યામાં નીતિ, સત્ય અને ધર્મમાં આવે. આપણે એક સુવિચાર ખબર જ છે, પાણી અને વાણી વિચારીને વાપરો એમ કહે છે ને, વિવેકપૂર્ણ વાપરો એમ કહે છે. તો આપણે શું જોવાનું? પાણી અને વાણી સારી રીતે વિચારીને વિવેકપૂર્ણ વાપરવું, જેથી કરીને પાણીની તંગી ભવિષ્યમાં આપણે સર્જાય નહીં. અને આપણે ગુજરાતના, સુરતના લોકો આપણે ભાગ્યશાળી કહેવાય સુરતના, કે પાણી આપણે પૂરું નથી થતું, કે ક્યારે અછત એની ઊભી ન થાય. આપણે ખબર જ હશે બીજે બધે ઘણા એવા દેશો છે જેમાં પાણીની અછત બહુ સર્જાય છે. ઇઝરાયલ છે ખુદ. ઇઝરાયલે તો અત્યારે સારું પ્રગતિ કરી છે, પણ પહેલા એને એવો પ્રોબ્લેમ આવતો. આપણે સારું છે એટલે એનો બચાવ કરો, જળાશયોને રાખવા, નષ્ટ ન કરી દેવા, એમ કહેવા માંગે છે. તો બુદ્ધિ ખબર પડી ગઈ. અને બુદ્ધિનો મેન કામ આત્માને ઈશ્વરમાં સ્થિર કરવી, એટલે કે આત્માનું કીધેલું કરવું. બુદ્ધિ, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો તેને આત્માને કીધેલું કરે ને, બુદ્ધિને ખબર પડી જાય ને કે આ મન ને ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખવાની છે, એવું આત્મા કહે છે. એનું નામ સ્થિર થઈ જાય અને પછી છેલ્લે ઈશ્વરમાં ભળી જાય, જે મોક્ષ કહેવાય. એ રીતે આ વસ્તુ ખબર પડી ગઈ. આ બુદ્ધિ, સ્મૃતિ અને મોહને કારણે નાશ પામે છે. તો ચોથું આપણે જોઈએ પતન, જેને વિનાશ કહી, જેને માનસિક અરાજકતા કહે. માનસિક રીતે જ પતન થઈ જાય આખે આખું. એ માણસ જિંદા લાશ સમાન થઈ જાય, આ જીવન લાયક જ ન રહે. અને જીતો હોય તો જિંદગી આમ કાઢતા. આપણે ખબર છે, આપણે ઘણી વાર બધાને પૂછતા હોય કેવું ચાલે છે ભાઈ જીવન, લાઈફમાં કેવું ચાલે, કે કાટ રહીએ. કેમ કે કારણ કે એના જીવનમાં એ મુશ્કેલીઓ સોલ્વ ન કરી શકતો. જે મુશ્કેલીઓ સોલ્વ કરતા આવડે, પોતાને સુધારતા આવડે, તે માણસ એવું ન કહે. તો એ માણસ એમ જ કે ભાઈ બહુ સારું જીવન છે, ભગવાને આપણે બહુ સારું જીવન આપ્યું છે, તો આપણે જીવવું જોઈએ. એ રીતે એટલે એટલો ફરક પડે એમ. તો કીધું છે માનસિક, શારીરિક, આત્મિક, નૈતિક, બધી રીતે. માનસિક રીતે વિચારોથી નહીં, તેને શારીરિક રીતે એટલે કે શરીરથી નહીં, તેને પતન થાય છે આપણું. ક્યાંક લડાઈ ને એવું બધું થઈ જાય તો આપણે શરીરને ઈજા થવાની છે. આત્મિક હમલો. અને પછી નૈતિક પતન એટલે કે નિયમોને આપણે ભાન ન રહે. સાચું, ખોટું અને નિયમો જે બનેલા છે, નિયમો આપણે તોડવા લાગીએ કે આ નિયમો પહેલાના છે, પુરાના છે, આ બધું કામ આપણે ફોલો કરવું, આપણે નડે છે. તો એ રીતે આપણે વિચારવીએ, આપણે વિચારધારા એવી થઈ જાય એટલે આ બધું પતન થાય આપણે. અને સંબંધ છે ગુમાવી દઈએ, આપણે ખબર જ છે.
સન્માન કઈ રીતે નહીં આખું હું સાર તમને સમજાવું. જો પેલા ખરાબ વિચારો, આજે ખરાબ વિચાર આવ્યા એના કારણે હું જીવવું આસક્તિ એટલે કે આકર્ષણ આપણે કહીએ, એનાથી કામના વાસના એ આપણે જીવવું, એનાથી ક્રોધ જન્મ ન મેળવો એટલે પછી ક્રોધમાંથી મોહ, મોહમાંથી સ્મૃતિ, સ્મૃતિમાંથી બુદ્ધિ, બુદ્ધિમાંથી પતન અને પતનમાંથી આ બધું કેમ થયું? આ બધા કારણે થયું. તો આવું સમાજ તો જોવાનું જ છે ને. આ વસ્તુ જોવે નહીં હાલો ક્યારેક ને ક્યારેક ખબર તો પડશે ને. તો એ માણસનું સન્માન લુપ્ત થઈ જાય. બધાને ખબર પડે આ કેવો માણસ છે, ગુસ્સે અને ચીડિયો સ્વભાવ, કોઈને ગમે ને આપણે ખબર જ છે એવો માણસ. સારો માણસ એવું જો કરે ને તો કેટલા લોકો તો એની વાતો કરે, જો તમારો છોકરો કેવો છે આમ તેમને, પછી મમ્મી નામ પડવું પડે, મમ્મી પપ્પાને. તો એમ એ જગ્યાએ આપણી ફરજ શું? આપણે સુધારવાનું, આપણે એવું નહીં થવાનું એ બધા છે એમ. તો જો આ ચેનમાં આપણે ન જવું હોય ને, આ ચેનમાંથી આપણે છૂટવું હોય ને, તો મેન આપણા ઇન્દ્રિયો અને મનને કંટ્રોલમાં રાખવું પડે. ને કઈ રીતે રાખવું ચંચળ મનને કંટ્રોલમાં? એ આપણા અભ્યાસને વૈરાગ્યની તલવારથી કીધું છે. એ જ એક તલવાર છે જેનાથી મન કંટ્રોલમાં રહે. અને બીજા બધા ડિસ્ટ્રેક્શન છે કઈ રીતે હટાવવા એ પણ આપણે આગલા લેક્ચરમાં જોશું. એ ડિસ્ટ્રેક્શન હટાવીને તો પણ આપણે કંટ્રોલમાં રહેવું. તો આશા કરું તમને 63મા નંબરનો શ્લોક ખબર પડી ગયો છે. હવે નેક્સ્ટ વિડીયો છે ને આની પછીનો 67મો શ્લોક આવશે. અધ્યાય 2 નો 67મો શ્લોક જે આ બધાને વિરામ આપે છે, આ બધી વસ્તુ પૂરી કરે છે. તો કેવી રીતે કરવું એનું સોલ્યુશન આપે એમ. તો 67મા શ્લોકમાં અહીં આવશે. એની પછીનો વિડીયો આવશે સ્થિત પ્રજ્ઞ મનુષ્ય, એટલે કે આ 9મો છે તો આ 10મો, 11મો સ્થિત પ્રજ્ઞ મનુષ્ય અને 12મો આવશે સ્થિત પ્રજ્ઞ મનુષ્ય આવી ગયો. 12મો આવશે યુગે યુગે, એટલે કે અધ્યાય 4 નો શ્લોક આવશે. 27-28મો શ્લોક છે જે આપણે આગલા 2-3 લેક્ચરોમાં જોશું, જેથી કરીને તમને મજા આવે. તો ખૂબ જ તમે ડેડિકેશનથી મારું આ વ્યક્તવ્ય અને વસ્તુ જે સમજાય તમે સાંભળ્યું અને સમજા કે આ પરિણામ શું ખરાબ થઈ શકે તેના માટે તમને બધા